જય માતાજી બધા કેમ છો મજામાં તો આપણે મજામાં તો બધા મજામાં રહેશો તો આજે છે ખીહેર તો આપણે જો ખીહેર છે એટલે આજે નાહી ધોઈને તૈયાર થઈ જશે સરસ મજાના પણ આજે આપણે લાયા છે ઈસાઈમાં સાર ને બાજરી બે મિક્સર લાયા છે દરરોજ નાખતા હતા પણ જાહેર નાખતા તો આપણે નાખી દેવી ધાબામાંથી આવે છે અત્યારે જ નહીં પક્ષીઓ આવતા પણ અમને આવશે મોડકથી એટલે આપણે અહીંયા નાહી દેવી માથે આ નીચે નથી આવતા ધાબે એની માથે પતરામાંથી આવે છે એ રૂમ છે એટલે ના અને સુરેશ દાદા પણ જો ઘણા બધા ઉજન ચડી જશે પણ વાદળ જેવું છે આજ એટલે દેખાતા નહીં બહુ સરખા અને આ બાજુ બધું આમ તુખડ ને એવું બધું જો આ દેખાય છે આવું તુખડ આમ સુરત દાદા બહુ સરસ મજાના નહીં દેખાતા આમ વાદળ ને એવું આમ થઈ ગયું છે થોડું અને આજે તો પવન નથી બહુ જો છે પણ ઓછો છે 2 દિવસ તો બહુ જ પવન છે અને ઓલી બાજુ અમારે પિયુષભાઈની આવી જશે બોટાદથી એટલે જો એમને પણ પતંગ ઉડાડવાનું ચાલુ કરી દીધું છે એમના ધાબા માથે જો અમાર જયભાઈ અમાર કૃષ્ણાબેન આવી જશે ભણેશ દેવકા નાખી એને રજા પડી છે એટલે આજ તો બહુ જ આનંદમાં બધા છે જો અમારા જયભાઈની અને અમારા દાદા તેના બેસી ગયા છે ધાબે બધા પિયુષભાઈ ને જયભાઈ ને અમારા કૃષ્ણા ને બધા અર્પિતા અમારી હેઠી કંઈક સરગવામાં બોલે છે પતંગ લેવા ગઈ છે વહી ગઈ છે તો સરગવામાં આપણે જો ધાબામાંથી આવતા રહ્યા છીએ હેઠે પછી આપણે જો સૈન્ય એવું નાખીને આવતા રહ્યા એટલે હવે આપણે સિરાઈ પણ લીધું ને ઘરકામ કરીને વિયાયા છે આ બાજુ જો હમણાં આપણે બતાવ્યા હતા ધાબા માથે ને અત્યારે આ બાજુ જો વિયાયા છે અમારા કૃષ્ણાબેન ને અહીંયા હેઠે નહીં કૃષ્ણા અર્પિતાને બે જો પતંગ ચડાવી અધર ને અધર પતંગ ચડાવી દીધી આજ તો પતંગ ઉડાડવી જ પડે ને નહીં ખેર નદી ઉડાડવી જ પડે ને પતંગ નહીં તો ફાઈ ને ક્યારે આવવાના છે ખબર નહીં છે આવ્યા નથી નહીં થાય તો આવવાનું કહેતા હતા પણ હમણાં થોડીક વાર આવશે હાલા તો આવતા હશે ફાઈની નહીં તો પિયુષભાઈ ને જયભાઈ ક્યાં ગયા બી એ ધાબામાં શેરડી ખાવા ગયા શેવડી ખાવા વહી ગયા તો હું લાય મને તો ઉડાડવા દે પતંગ આને ઉડાડો મારે ન ઉડાડવી પડે ખેર છે એટલે તાર કાકાની ગામમાં વહી ગયા આપણને નો ના લઈ ગયા ગામમાં કા તો આપણે દાય ઉતારવી કા તો જો આપણે ઉડાડવી અસલ અધર અધર ચડાઈ દીધી છો નહીં અર્પિતા તો આપણે જો થોડી ઢીલ દેવી હો પતંગ તો નહીં દેખાય છે ના ના નો દેખાય જો પતંગ પછી આ જો આમ કરવું પડે એટલે અધર ને અધર ચડાઈ દેવી આપણે હજુ થોડીક વધુ ચડાઈ દેવી નહીં કેવી અસલ સરસ મજાની ચડી ગઈ છો કે નદી પતંગ ઉડાડવી જ પડે હે જો અમાર ભાણી બેન ની આલાવે દોડવા જ મીડા આમ જો આમ દોડીને જાય કૃષ્ણાની નાગર જો અમાર જય ભાઈ અહીં પાયલા જો અને જો ઈન ફાઈ આયલા આવે છે આપણે પડા મતા જો ઈ ઘરે જઈને વિયાયા કા પતંગ તો આ તો સગાઈ પડે ને તો મેં તો ઉડાડી પતંગ હવે તમે ઉડાડો ઘડી મોટા બા ને ઉડાડવા આયલા ઈ મોટા બા ક્યાં હોય ગયા પાછા ઈવો આલા આવે છે ઘરે જાશે તો તમે હાલો ને થોડીક વાર ઉડાડો તો ઈ આવી જાય સાઈતે ઉડાડી તું પિયુષભાઈ શું કરતા પિયુષ નતો હું ઘરે હતો હે બાપુ દોરો વિકાવતો હતો બાપુ દોરો વિકાવતો હતો કે તાર ફિરકીમાં કે તો સયન ફાય તે ખેર કરવા આવે છે એટલે પતંગ તો ઉડાડવી પડે ને કા તો જો નનકા ભાણી બેન ને એનો મમ્મી બે ઉડાડે જો કેવા ઉડાડે જો પતંગ તો નથી દેખાતી પતંગ અધર વાઈ ગઈ છે અધર જો કેટલી બધી સરસ મજાની અધર ચડી ગઈ છે પતંગ જો ઉડાડી છે કૃષ્ણાબેન નહીં કૃષ્ણા જો આમ જો ઈ રાંતા વિયા આમ જો પતંગ સગાવવા આ ખેર છે એટલે કા અહીં બે સગાઈ લીધી પતંગ તમારે સગાવી લીધી હતા હા ખાઈ અધર ચડી ગઈ છો કૃષ્ણાબેન અધર ચડાઈ દીધી એટલે આપણે બધાએ ઉડાડી લીધી નહીં કૃષ્ણા હા ફાઈન કા
હવે તાર મમ્મીનો વારો છે. પેલા મારો વારો, પછી ફઈનો વારો, ને હવે તારા મમ્મીનો વારો. કા રાંધી રે ત્યારે ને હવે. ઈ રાંધવામાં હતા. કા હા ઈને રાંધવાનું હતું. એને રસોઈ બનાવવાની હતી, એટલે આપણે જો આવતા રહ્યા અહીંયા પતંગ ઉડાડવા. આપણે પતંગ ઉડાડવા ગયા હતા. તો જોઈને મોટા બા જોઈ દાળ ને એવું બધું એને બનાવી નાખ્યું છે. આપણે તૈયાર કર્યું છે. જો બેટાને એવું બાફીને દાળ વડા બનાવવાના છે, એટલે આપણે તૈયાર કર્યા છે. લોટે પણ તૈયાર છે. હવે આપણે આમાં મેકીને તેલ આવી જાય એટલે પછી આમ મેકવાના જ છે. તેલ મેકી દીધું છે. નિઝારો લઈને જો બેસી જશે. નણંદે બેસી જશે ને શું લેગા આસ્તો ટાઈટ નથી આવ્યા, એટલે પછી શર્ટ કાઢ્યું નથી. કા જઈને પપ્પાની આવે એટલે જમવા પછી બેસી દેવાના. ગામમાંથી આવે જમવા બધા બેસી જશે. ગમે ખાવતા રહેશે. આપણે પણ થાળમાં દઈ દીધું છે. બધા જમવા બેસી જશે ને દાદા બધા. જો પિયુષભાઈ તો એના મમ્મી આરે ખાવા બેસી ગયા, અને સાહિલભાઈ તો જો એના મમ્મી આગળ નહીં. બોલ તો ખરા સાહેબ. હા 2 દી રજામાં એને ઘીરે ગયો તો ભાણો બોલતો નહીં. નહીં ભાણો મમ્મીની જો અહીંયા બનાવે છે દાળ વડા તળવાનું ચાલુ છે. અને એ બે અહીંયા બેઠા છે. બધા મોસરીમાં બેઠા, પણ એ નો અહીંયા બેઠા કે અમારે મમ્મી આગળ ખાવું છે. કા બનાવી નાખ્યા છે. તૈયાર બીની દિવસે જમી લીધું છે, પણ બધા અહીંયા બાકી છે બૈરામાં. તો જમવા દઈ જશે. ખાઈને લઈ લીધું છે. તો જમવું તો હોય આવો. આજે ખીર છે, દાળ વડા. તો હવે જમી લીધું. જો બપોરા જમી લીધું છે બપોરના ટાઈમે. તો હવે જો ચા પાણી દઈ દીધા છે. ચા પીવે છે બધા ફળીમાં. મહેમાન આવ્યા છે બીજા, અને બાપુજીને બધા ચા પીવે છે. આ બાજુ અડીગ્યો બનાવવાનું ચાલુ કર્યું છે. કા તો જો અમારે બંને સારું અમારે બનાવવાનું અડીગ્યો. તો બધું જો શેકી વાળ્યું છે. જો ગોંધારી તળી વાળ્યો, અડદનો લોટ શેકી વાળ્યો, માવો શેકી વાળ્યો, ના બદામ કાજુ. અને હવે પણ અહીંયા સાવણી લેવાની ચાલુ થઈ ગઈ છે. તો આપણે જો બનાવવાનો છે બેન હાથ વળી ગયો. તો એને 2 દેરાણી જેઠાણી જો સાવણી લેવી છે. બાળ ઓલાઈ ગઈ, પણ મારે બાળ કરવાની છે. હલાવવાનું એને હલાવતા સારું આવે. માહિતી રહેતું નહીં સાંભળતું એની સારું બનાવવાનું સડી ગયું એટલે બનાવવાનું બની ગયો છે તૈયાર. તાહડામાં ફેરો નથી એમને જવાની પેડામાં છે, એટલે આપણે તો અહીંયા મેજો છે સુરડીમાં મોસરીમાં પંખો ચાલુ છે. તો ફેરી જાય પછી આપણે કબાબ ખાઈ દઈએ. તો આપણે ખીચડામાં દેવાનું છે અડીગ્યો ઘી, અને એના મોટા મમ્મી લાયા છે એમ થાય કે કેટલી સાઈની. હવે પાણી બી નાખી લઈ. હવે તો આપણે ડબ્બો ભરવાનો તૈયાર ને હવે દઈ દેવી. એમને થેલી નાખી દેવી નહીં. હા આયો મશીન કોરે પાછા વહી ગયા. ઉતાવળ બહુ જાવાય નહીં. તો હોય જ છે ને. તો આ તમારો ખીચડો તૈયાર. કા પાણી બેન તમારે નથી રહેવું નહીં. નથી રહેવું. આવવાનું હોય કા? નિશાળ જવાનું હોય. અમારા ભાણાભાઈ આવશે, સાહિલભાઈ આવશે તો એને રવી આવશે. કાંઈ ધોઈને ને કાઢી હાલો આપણે મેકાવતા આવી ગાડીએ. ખીચડો લેતા આવી. જો ગાડીએ વહી ગયા છે, હાલતા થયા છે. ભાણાભાઈ જો આગળ બેસી ગયા, અને નનકી ભાણી બેસી ગઈ પાછળ, અને અહીંયા કાંઈક સકરિયાને એવું દેતા લાગે છે. અને અમારા પિયુષભાઈ શું કરે છે? પતંગ અમે કેવી ઉડાડી હતી પતંગ. કૃષ્ણાએ અર્પિતાએ બધાએ ધાબા માથે વહી હોતે ગયો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.